ડર હતો કે પેટ્રોલ ખતમ થઈ જશે એટલે આવ્યા કે પૂરું થઈ ગયું હતું? ડેફિનેટલી ડર તો છે જ ને મેડમ, બિકોઝ મેક્સિમમ સોર્સ આપણે પ્રોક્યુર કરીએ છીએ ગલ્ફથી. જે રીતનું સિચ્યુએશન અત્યારે બને છે એ પ્રમાણે તો ડેફિનેટલી ડર તો છે જ. આ ટેન્શન તો હોય જ ને મેડમ, ગાડી પેટ્રોલ ના હોય તો તકલીફ પડે, એના માટે પુરાય તો દે જ ને બધા. પેનિક થઈને આવે, પેનિક થયા બેન, ખતમ એવું લાગે છે કે ભાઈ મારે તો નોકરી ધંધા માટે ભાઈ હેરાન થઈ જઈએ, પેટ્રોલ મળે નહીં તો ભાઈ ઘરમાં ખવડાવીશું શું અમે. ઇવન સાયકલનો ઉપયોગ કરવાનો, પેટ્રોલની બચત થશે અને થોડું શારીરિક શ્રમ પણ પડશે, ત્યારે ખ્યાલ આવશે કે પેટ્રોલની વેલ્યુ શું છે. બધું નોર્મલ છે. આ ખોટી રીતના લોકો ભરમાવી રહ્યા છે અને સ્ટોક કરી રહ્યા છે. બાકી બધું જ અવેલેબલ છે, ખાલી થોડી તકલીફ પડે તો આપણે ભગાવી દેવાનું, એમાં કંઈ તકલીફ કોઈ જ નથી. બધું જ અવેલેબલ છે આપણા દેશમાં, બધું જ બરાબર છે, કોઈએ પેનિક થવાની કંઈ જ જરૂર નથી. ભાઈ સમાચાર જોઈને પેટ્રોલ પુરાવા આવ્યા કે ખાલી થયું એટલે પુરાવા આવ્યા? સમાચાર જોઈને કે પેટ્રોલ પંપ બધા બંધ થાય છે. પબ્લિકના માટે પણ પબ્લિકે જાગૃત તો થવું જ પડશે. સરકાર એકલી કંઈ નહીં કરી શકે, બંને હાથે તાળી પડવી પડશે. ઓબ્વિયસ છે કે એમની સાઈડથી બધો ટ્રાય કરશે અને ઇશ્યુ નહીં જ આવે. આઈ ટ્રસ્ટ હિમ, દેટ્સ વાય વી આર વોટિંગ હર, રાઈટ? સો મને નથી લાગતું કે ઇશ્યુ થાય, પણ સેફર સાઈડ આઈ હેવ પુટ ઇટ ઓન માય પેટ્રોલ ઇન માય ડેકી. બેન ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે સૌ પહેલું તો, મોટામાં મોટી વાત એ છે, કેમ કે અમે તો આ પેટ્રોલના પર જ નિર્ભર છીએ. કેમ કે પેટ્રોલ નહીં મળે તો અમારી ગાડીઓ ચાલશે કઈ રીતે, અને ચાલશે નહીં તો અમે રિપેરિંગ કઈ રીતે કરીશું? હા, તમારો તો ગેરેજનો ધંધો છે એટલે આવું છે. પેટ્રોલથી, ડીઝલથી ને એ ઈંધણથી બધું ચાલતું હોય છે, બરાબર? ટ્રાન્સપોર્ટેશન અટક્યું એકવાર તો એવરીથિંગ વિલ બી સ્ટોપ. સો દેટ ઇઝ અ બિગ ચેલેન્જ કમ્પેર ટુ ધ કોવિડ. એકચ્યુઅલી કોવિડમાં એટલીસ્ટ આ તો નહોતું જ. ટેન્શન છે બધાની અંદર કે પેટ્રોલ ખતમ થઈ જશે એનું? ટેન્શન તો ઘણું એ છે, નહીં મળે તો. અને રાજેશભાઈ આટલી બધા પેનિક કેમ છે લોકો? અરે આ બધી રીલો ફરવા માંડી ને ઇન્સ્ટામાં, એના માટે. રીલ જોઈને આવ્યા? રીલ જોઈને જ અને શું છે રીલમાં? પેટ્રોલ પતી જવાનું એવું કીધું, એટલે પછી તો પુરાઈ દઈએ થોડું ઘણું. તો આટલી બધી ભીડમાં ઉભા રહેશું, ક્યારે પાર આવશે? ના ના, આવી જશે 10 મિનિટ. આવી જશે. पैनिक होने का कोई मतलब नहीं है. अगर गवर्नमेंट बोल रही है कि सब फैसिलिटीज अवेलेबल होगी और लॉन्ग टर्म तक होगी तो पैनिक होने का कोई मतलब है नहीं. સરકાર જે પણ પગલાં લેતી હશે આપણું ધ્યાનમાં રાખીને જ લેતી હશે, આપણું હિત ધ્યાનમાં રાખીને લેતી હશે, આપણા દેશનું હિતનું ધ્યાનમાં રાખીને લેતી હશે અને બધું જ બરાબર કરતી હશે. દરેક નાગરિક પોતે પોતાની જવાબદારી સમજે કે અહીંયા કાળા બજારી કરવાનો સમય નથી. જેને જેટલું જરૂર છે, મારે જેટલું જરૂર હતું એટલું જ લીધું છે, બરાબર? મેં ઇવન એ ભાઈ બીજું નાખતા હતા, મેં કીધું રવા દો, બીજાને આપો. થોડું થોડું શાંતિ. ના ના, થોડું થોડું શાંતિ, જરૂરિયાત પૂરતું, પણ 2-3 દિવસ ચાલે એટલું ભરવાનું. સ્ટોક કરવાની જરૂર નથી, ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ છે. ક્રાઇસિસ ચાલે છે એ વર્લ્ડને બધી જગ્યાએ ઇફેક્ટ કરે છે. એવું નથી કે ઇન્ડિયા નહીં કરે, પણ ઇન્ડિયાને થોડું મોડું કર્યું, 15-20 દિવસમાં એ ઇફેક્ટ તો કરવાનું જ હતું. કેમ કે અમે તો બધું ખબર છે, કેમ કે આ આખું વર્લ્ડ જે ચાલતું તેલ ઉપર જ ચાલતું હોય છે. બેન, હું જે સિલિન્ડર 900 રૂપિયામાં, 800-900 રૂપિયામાં લેતો હતો એ અત્યારે મારે 2000-2200 રૂપિયા લે છે. સી એકવાર તમે ભરાઈ બી લેશો, રાઈટ, તોય ખૂટવાનું તો છે જ, બરોબર? એવું તો નથી કે આ ચાલી જશે, બરોબર? આ કોવિડ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ એન્ડ ધીસ સિચ્યુએશન ડિફરન્ટ. તમે કમ્પેર ના કરી શકો બંને ડિફરન્સ. અને અત્યારની પરિસ્થિતિ જોતા શું લાગે છે કે જો આ યુદ્ધ ના, કશું નહીં. યુદ્ધ, ઇન્ડિયા ગવર્મેન્ટ ઇઝ અ સોલિડ, નો પ્રોબ્લેમ. ગમે ત્યાંથી મોદી સાહેબ રસ્તો કાઢશે, પેટ્રોલ લઈ આવશે, પેટ્રોલ લાવશે 100%. અને વિશાલભાઈ ક્યારના લાઈનમાં ઊભા છો? અડધો-પોણો કલાકથી લાઈનમાં ઊભો છું. શું લાગે પેટ્રોલ મળશે? શી ખબર, અત્યારે તો લાઈનમાં છીએ, હવે આગળ જઈએ ત્યારે ખબર પડે કે શું ઇચ્છ્યું છે. સરકારે શું કરવાનું? આવું બધા પેનિક કરે તો શું થશે? કંઈ નહીં, ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને ફરવાનું. હા, કેટલી અમે પહેલે 2000ની લાઈનમાં, 2 નોટોની લાઈનમાં, પછી કોરોનાના ટાઈમ પછી અત્યારે આ લાઈનો બસ ગેસની લાઈનમાં ઊભા રહ્યા. બસ લાઈનમાં શું કરવાનું. અને મોદી સાહેબનું કામકાજ બી એવું સારું છે કે વાટોઘાટો ચાલે છે, અને બીજા રસ્તે બી 41 દેશો જોડે કંઈક વાટોઘાટો છે, એટલે એનાથી આપણને પુરવઠો જળવાઈ રહે છે. અને એ તો આવા ટાઈમે દેશને મદદ કરવી એ નાગરિકની ફરજ બી આવે છે. નાગરિકે શું કરવાનું? નાગરિકે બસ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો. ખાલી એક માણસ લઈને ગાડીઓ જાય છે, ના જવું જોવા.
મારી પાછળ જે ભીડ દેખાય છે એ પેટ્રોલ માટેની ભીડ છે. અચાનકથી સમાચારો એવા વહેતા થયા કે પેટ્રોલની અછત છે, અમુક પેટ્રોલ પંપો બંધ થયા કારણ કે ત્યાં સ્ટોક ઓછું છે અને સપ્લાય ચેન જે ખોરવાઈ છે એના કારણે લોકોમાં પેનિક ખૂબ છે. એટલે હું અત્યારે જ્યાં ઊભી છું ત્યાં તમે જુઓ કે કેટલી બધી લાઈન છે, એક પછી એક હજી પણ લોકો આવતા રહે છે. રસ્તા વચ્ચે જગ્યા પણ નથી છતાં લોકો લાઈનમાં ઊભા છે. ઘણા બધા લોકો કલાકોથી લાઈનમાં ઊભા છે. પ્રશ્ન એ થાય છે કે સામાન્ય નાગરિકે અંતે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને લાઈનમાં ઊભેલા લોકો શું કહે છે એ સમજવું છે. કારણ કે આપણે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે લાગતું હતું કે આપણને શું અસર થાય, પણ એ અસર હવે સામાન્ય નાગરિક સુધી પહોંચતી થઈ છે. લોકોમાં કેટલો પેનિક છે, કેમ આટલી બધી લાઈન લગાડી રહ્યા છે, આગળ આપણે શું કરવું, સરકારે શું કરવું, એ બધા જ વિષય પર વાત કરીએ. શું નામ છે તમારું? પટેલ મયુર. અને મયુરભાઈ, સમાચાર જોઈને પેટ્રોલ પુરાવા આવ્યા કે ખાલી થયું એટલે પુરાવા આવ્યા? સમાચાર જોઈને કે પેટ્રોલ પંપ બધા બંધ થાય છે. બંધ થાય છે એવું ક્યાં? અને શું અત્યારે પેટ્રોલ પુરાયું તો અહીંયા તો પેટ્રોલ પંપ ચાલુ છે, પણ તમારા ધ્યાનમાં છે કે બીજા બંધ થયા એવું? ના, એવું તો બધું થાય છે એવું મેં જોયું. ન્યૂઝમાં આવ્યું ને એના હિસાબે લોકોમાં ટેન્શન છે અત્યારે. ટેન્શન તો હોય જ ને મેડમ, ગાડી પેટ્રોલ ના હોય તો તકલીફ પડે, એના માટે પુરાય તો દે જ ને બધા. આ યુદ્ધની પરિસ્થિતિના કારણે સામાન્ય લોકોને કેટલી તકલીફ પડી રહી છે. હમણાં ગેસની લાઈનો, હવે પેટ્રોલની લાઈનો. તકલીફ તો પડે જ ને મેડમ. સરકારે શું કરવું જોઈએ આમાં? સરકારે બધું પૂરતો પ્રયત્ન કરવો જોઈએ, બીજું શું. સરકાર ના હોય તો સરકાર બી શું કરે? જે ભાઈ પેટ્રોલ ખતમ થઈ ગયું તો એટલે આવ્યા કે પેનિક થઈને આવ્યા કે હવે પૂરું થઈ થઈને આવ્યા? પેનિક થયા બેન. ખતમ એવું લાગે છે કે ભાઈ મારે તો નોકરી ધંધા માટે ભાઈ હેરાન થઈ જઈએ, પેટ્રોલ મળે નહીં તો ભાઈ ઘરમાં ખવડાવીશું શું અમે? આવું થયું છે. શું કામ કરો છો તમે? હું બેન મજૂરી કરું છું ગેરેજમાં, એટલે ભાઈ મારે રોજે નોકરી જવાનું હોય છે. જવું નહીં તો ભાઈ શું કરીશ? અમારા ધંધા બી બંધ થઈ જશે. હવે તો પેટ્રોલ નહીં મળે તો મારા ધંધા બી બંધ થઈ જશે. આવું થશે. તો પુરાઈ લીધું પેટ્રોલ? પુરાવ્યું બેન, અત્યારે તો પુરાવ્યું 500 રૂપિયાનું પુરાવ્યું. પણ લાંબા ગાળામાં જો આ સ્થિતિ રહી છે અને પેટ્રોલ પંપ ધીરે ધીરે હવે સપ્લાય ઓછો થઈ જાય તો કેટલી મુશ્કેલી પડશે? બેન, ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે. સૌ પહેલું તો મોટામાં મોટી વાત એ છે કેમ કે અમે તો આ પેટ્રોલના પર જ નિર્ભર છીએ. કેમ કે પેટ્રોલ નહીં મળે તો અમારી ગાડીઓ ચાલશે કઈ રીતે, અને ચાલશે નહીં તો અમે રિપેરિંગ કઈ રીતે કરીશું? હા, તમારો તો ગેરેજનો ધંધો છે એટલે આવું છે. અને બીજી પ્રજાને પણ તકલીફ એ પડશે કેમ કે રોજે રોજ ટ્રાન્સપોર્ટેશન માટે, ધંધા માટે તો લોકો ક્યાં ને ક્યાં ફરવાના જ ને બેન. આજે સમજો કે તમને કંઈક કામ માટે જો તમે ઈંધણ વગર તો ક્યાં જશો તમે? આમ કહો, યુદ્ધની પરિસ્થિતિમાં બધાને એવું લાગતું હતું કે આપણે શું લેવા દેવા, પણ ધીરે ધીરે ગેસ લેવા દેવા છે જ બેન, લેવા દેવા છે જ. કેમ કે આ જે ક્રાઇસિસ ચાલે છે એ વર્લ્ડને બધી જગ્યાએ ઇફેક્ટ કરે છે. એવું નથી કે ઇન્ડિયા નહીં કરે, પણ ઇન્ડિયાને થોડું મોડું કર્યું, 15-20 દિવસ, પણ એ ઇફેક્ટ તો કરવાનું જ હતું. કેમ કે અમે તો બધું ખબર છે, કેમ કે આ આખું વર્લ્ડ જે ચાલતું તેલ ઉપર જ ચાલતું હોય છે બેન. સરકારે શું કરવું જોઈએ આમાં? સરકારે આમાં એક નક્કર પગલાં લેવા જોઈએ કે સમજો કે પેટ્રોલનું જે વિષય છે હવે લોકોને ડાયવર્ટ કરવો જોઈએ ને એને પ્રોત્સાહન આપવું. ઈવી છે કે આવા ઘણા બધા. અને બીજું કે પેટ્રોલની નીતિ કેવી છે કે આપણે બી એક સ્ટોરેજ એવા મોટા રાખવા જોઈએ કે ભવિષ્યમાં ગમે ત્યારે આવું બીજું થાય તો આપણે આવા પગલાં ના લેવા પડે. પ્રધાનમંત્રીએ અત્યારે સંસદમાં ભાષણ આપ્યું તો એમને એવું કહ્યું કે કોરોના ટાઈમે આપણે જેવી રીતના લડ્યા છીએ, એટલે એમને એવું નથી કીધું કે કોઈ કટોકટી છે, પણ એમને એવું સ્પષ્ટ કહ્યું છે ખરી કે કટોકટીનો સમય આવે તો આપણે લડવા તૈયાર. લડવા આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની સાથે ઊભા રહીશું અને એમની જોડે જ રહીશું આપણે, ને આપણે આપણા દેશની જોડે ઊભા રહીને આપણે લડીશું. જે રીતે કોરોનામાં લડ્યા હતા એ રીતે આપણે આમાં પણ લડવા તૈયાર છીએ. હા, ઘરમાં બીજા જે વગર કામના કામ છે એ બધા ઓછા કરી દઈશું. જે વગર કામનું જે નાના મોટા કામ એક જ ધક્કામાં જેટલું પતે એવું અમે ટ્રાય કરીશું બેન. પણ લોકોમાં અત્યારે વધારે પેનિકના કારણે બી ભીડ વધારે થઈ રહી એવું લાગે છે કે સપ્લાય બધું બંધ તો નથી થયું. એ તો હવે બેન ખબર નથી. 99% અત્યારે ગેસની જે અછત છે આપણે દેખીએ છીએ. જે સિલિન્ડર મારા ઘરમાં અત્યારે સિલિન્ડર માટે હું બહુ ફરવું છું પણ મળતો નથી. મળે કેટલાનું મળે છે? અરે બેન, સિલિન્ડરની તો વાત જ ના કરો બેન. હું જે સિલિન્ડર 900 રૂપિયામાં 800-900 રૂપિયામાં લેતો હતો એ અત્યારે મારે 2000-2200 રૂપિયા લે છે. પેટ્રોલની કાળાબજારી થાય એવું લાગે છે આગળ જઈને? પેટ્રોલનું તો નહીં થાય બેન, કેમ કે પેટ્રોલ તો ગવર્મેન્ટના હાથમાં છે ને, નહીં થાય. હા, પણ થઈ શકે. લોકો ભરાઈને લોકો બીજા બધા રસ્તા કરી શકે છે, કેમ કે કોઈ મોટા મોટા સ્ટોક રાખી શકીને પછી આવા ધંધા કરી શકે. શું નામ છે તમારું? પટેલ હેમાંશુ. અને હેમાંશુભાઈ, પેટ્રોલ ખતમ થઈ ગયું તો એટલે આવ્યા કે પેનિક થઈને આવ્યા છો કે પૂરું થઈ જશે? પેટ્રોલ પૂરું રિઝર્વમાં તો આવી જ ગયું હતું, પણ મેં કીધું પછી પુરાવી લઈએ એમ, કારણ કે દરરોજ સાણંદ જવું આવું અમારે દિલ્હી અપડાઉન કરવાનું હોય એટલે પછી પુરાવી જ લીધું. લોકોમાં એવો ડર છે કે બંધ થઈ જશે પેટ્રોલ? ના ના ના,
ડર નથી. અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ ચાલે છે તો આ લોકો જો તમે અત્યારે તડકામાં બધા આવી રહ્યા છે અને હું પેટ્રોલ પંપમાં પૂછીને આવી તો એમને એવું કહ્યું છે કલાકથી તો બહુ બધા લોકો આવે છે તો હવે પેટ્રોલ ગેસ પછી પેટ્રોલની લાઈનોમાં ઊભું રહેવું પડશે. થોડીક એવું થશે તો ખરું, થોડુંક આવશે લાઈન, ઓછી તો મળશે પેટ્રોલ. એ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું? આપણે બચત તો કરવી જ પડશે કે જરૂર હોય તો જ યુઝ કરો. પછી નજીક જવું છે ને કિક મારો તો એ ના પોસાય. દૂધની થેલી લેવા જવું હોય તો પછી ચાલીને જઈ આવવાનું. અત્યારે લોકો કિક મારીને જાય છે, એ બધું બંધ કરવું. સરકારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સરકાર તો એના પગલાં લે જ છે પબ્લિકના માટે, પણ પબ્લિકે જાગૃત તો થવું જ પડશે. સરકાર એકલી કંઈ નહીં કરી શકે, બંને હાથે તાળી પડવી પડશે. આ યુદ્ધની પરિસ્થિતિમાં પહેલા એવું લાગતું હતું કે આપણને શું અસર થશે, પણ ધીરે ધીરે આપણે જોઈએ તો ગેસની લાઈન, હવે અત્યારે પેટ્રોલ, બધાને અસર તો થવાની જ છે. આપણા એક ભારત દેશને થશે એવું નથી, બીજા બધા દેશોમાં બી આની અસર પડવાની છે. તમારું ભાવિન ભગત. અને ભાવિનભાઈ, પેટ્રોલ ખતમ થઈ ગયું હતું એટલે આવ્યા કે પેનિક થઈને આવ્યા? ના, પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે આવ્યું. અચ્છા. અને અત્યારે શું સ્થિતિ છે? બધા કહી રહ્યા છે કે પેટ્રોલ પૂરું થવાનું છે, ઘણા બધા પેટ્રોલ પંપ બી બંધ થઈ ગયા છે. બધું નોર્મલ છે. આ ખોટી રીતના લોકો ભગમાવી ગયા છે અને સ્ટોક કરી ગયા છે. બાકી બધું જ અવેલેબલ છે. ખાલી થોડી તકલીફ પડે તો આપણે ભગાવી દેવાનું, એમાં કંઈ તકલીફ કોઈ જ નથી. બધું જ અવેલેબલ છે આપણા દેશમાં, બધું જ બરાબર છે. કોઈએ પેનિક થવાની કંઈ જ જરૂર નથી. અત્યારે આપણે ગેસની લાઈનોમાં જોયું કે કેવી રીતના બધા પેનિક થઈને ગેસ માટે દોડ્યા. હવે પેટ્રોલમાં પણ એ સ્થિતિ છે. 2-3 પેટ્રોલ પંપ જઈને આવી તો લોકો કલાકથી લાઈનમાં ઊભા છે પેટ્રોલ પુરાવવા માટે. આપણે નાગરિક તરીકે આવી પરિસ્થિતિ હોય તો શું સમજવાનું? આપણે નાગરિક તરીકે કોઈ પણ હોર્ડિંગ કરવાની જરૂર નથી. જેટલી જરૂરિયાત હોય ખપ પૂરતું આપણે કરવાનું. આવું બધા વિચારશે તો ક્યારેય આપણા દેશમાં તંગી રહેશે જ નહીં. રહી વાત ગેસના બાટલાની, અમારે પણ તકલીફ થઈ હતી. અમે ગયા, ઊભા ગયા અડધો કલાક, અમે રિક્વેસ્ટ કરી, આપી દીધું. પણ લોકો શું કરે છે કે એને વાતનું વતેસર કરી નાખે છે. આની કોઈ જ જરૂર નથી, બધું જ મળે છે. પણ હા, જેટલી જરૂરિયાત હોય એટલું તમે કરો તો કોઈ જ તકલીફ નહીં થાય આપણા દેશમાં. આવી પરિસ્થિતિમાં સરકારે શું કરવું જોઈએ? કયા પ્રકારના પગલાં લેવા જોઈએ પ્રિકોશન માટે પહેલાંથી? કારણ કે આગળ જતાં હજી આપણને ખબર નથી કે શું થશે પરિસ્થિતિ. આ તો બહુ મોટી વાત કરી બેન. સરકારને આપણા કરતાં વધારે સમજણ પડે છે. એ લોકો આ વસ્તુ ધ્યાન રાખે જ છે અને પગલાં લેતી જ હશે. હું અત્યારે બહુ જ નાનો છું એ વસ્તુ પર ચર્ચા કરવા માટે, કહેવા માટે, પણ એટલું મને ખબર છે કે આપણી સરકાર જે પણ પગલાં લેતી હશે આપણું ધ્યાનમાં રાખીને જ લેતી હશે, આપણું હિત ધ્યાનમાં રાખીને લેતી હશે, આપણા દેશનું હિતનું ધ્યાનમાં રાખીને લેતી હશે અને બધું જ બરાબર કરતી હશે. પ્રધાનમંત્રી આજે સંસદમાં આ વિષય પર વાત કરી છે અને હમણાં જ લાઈવ પૂરું થયું અને એમને એવું કહ્યું કે કોરોના જેવી કટોકટી આવે અને અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પણ કોઈ કટોકટી આવે તો એના માટે દેશે તૈયાર રહેવાનું છે. આપણે ચોક્કસ તૈયાર રહેવું જોઈએ. પણ આ કટોકટી કોરોના જેવી નથી. આપણે ટ્રમ્પ કાકા છે, એ કોઈનું સાંભળતા નથી, આપણે બધાને ખબર છે. એમને જે યોગ્ય લાગે એ જ કરે છે. પણ કોઈ પણ દેશ માટે કે વિશ્વ માટે યુદ્ધ એ પર્યાય નથી, એનો આન્સર નથી. એટલે બધાએ શાંતિથી બેસીને કામ કરશે તો બધું જ યોગ્ય બરાબર થઈ જશે, એવું મારું માનવું છે. યુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે બધાને એવું લાગતું હતું કે આપણને એની કોઈ અસર નહીં થાય, આપણને શું અસર થાય, પણ ધીરે ધીરે હવે દેખાય છે કે આપણા દેશ પર, સામાન્ય લોકો પર પણ એની અસર થઈ રહી છે. ચોક્કસ અસર થાય. અમે હમણાં દાગવાડા લેવા ગયા હતા. એ ભાઈએ દાગવાડાએ 1 કિલોએ 50 રૂપિયા ભાવ વધારી નાખ્યા. પણ મારે ખાવા હતા એટલે મેં લીધા. એટલે ચોક્કસ અસર થાય, તકલીફ પડે, પણ આપણે એને એકદમ શું કહેવાય રાઈનો પહાડ ના બનાવવો જોઈએ. આપણે જરૂરિયાત પ્રમાણે કામ કરીશું, થઈ જશે. આ કોરોના જેવો માહોલ નથી. પહેલાં તો યુદ્ધનો માહોલ છે પણ આપણે ક્યાંય ઇન્વોલ્વ નથી, આપણો દેશ ક્યાંય ઇન્વોલ્વ નથી. એટલે આપણે એવી રીતના વિચારવાની કોઈ જ જરૂર નથી. આપણે નોર્મલ રાજ્ય છે ને આપણે તટસ્થ રાષ્ટ્ર છે, આપણે કોઈને સપોર્ટ કરતા નથી, આપણે યુદ્ધના વિરોધમાં છીએ. એટલે આપણે કોઈ તકલીફ પડશે નહીં. પણ આપણે 80% તો તેલ ત્યાંથી જ લાવીએ છીએ. તો જો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આપણને એની બહુ અસર થઈ શકે. અને તમે અત્યારે જે કહો છો કે અત્યારે પેનિક નથી થવાનું, પણ લોંગ ટર્મ જો આ ચાલે છે તો લોકોને બહુ વધારે અસર થાય એવું નથી લાગતું? ચોક્કસ લાંબા ગાળે કોઈ પણ યુદ્ધ માટે અસર થાય, પછી આપણો દેશ હોય કે કોઈ પણ દેશ હોય એમાં બધે જ અસર થશે. લાંબા ગાળે ચોક્કસ અસર થશે. પણ જે રીતના આપણા રિલેશન છે ઈરાન જોડે, એ રીતના તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે આપણા જે યુદ્ધ જહાજો છે એ બધાને એ લોકોએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે, નીકળી ગયા છે. જેની અંદર ઘણી બધી વસ્તુ નથી. એકલું હું તેલની વાત નથી કરતો, અનાજ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે અને બધું ધીમે ધીમે આવી ગયું છે. બિકોઝ આપણી જે શું કહેવાય
કે ફોરેન કૂટનીતિ આપણી સ્ટ્રોંગ છે, જેથી કરીને આપણને અત્યારે એવું લાગે છે આપણને ઓછી અસર થઈ ગઈ છે, બાકી તો ભવિષ્ય નક્કી કરશે શું થશે, આપણે કશું ના કહી શકીએ. શું લાગે છે કે યુદ્ધ લાંબુ ચાલશે કે પતી જશે થોડા ટાઈમમાં? મને નથી લાગતું કે લાંબુ ચાલશે, મને લાગે છે ટૂંક સમયમાં પતી જશે. અને કોની જીત થશે આમાં? આમાં જીત કોઈની પણ થાય એ મહત્વનું નથી, આપણે બધા જ શાંતિથી ભેગા મળીને રહીએ એ મહત્ત્વનું છે. આમાં કોઈના જીત માટે આપણે કોઈએ કશું કહેવાનું ના હોય. ઇટ ઇઝ અબાઉટ હ્યુમેનિટી. આપણે માનવ ધર્મ ફોલો કરીએ છીએ, માનવતા જળવાઈ રહે એ જ એની જીત કહેવાય, માનવતાની જીત હોવી જોઈએ, બાકી કોઈ દેશની જીત મહત્ત્વની નથી હોતી આના અંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? કરણ પટેલ. અને કરણભાઈ, પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે આવ્યા કે પેનિક થઈને આવ્યા? નોટ પેનિક એકચ્યુઅલી, હા. પણ મોદી સાહેબ ઓલવેઝ જે કે સાચું જ હોય, રાઈટ? તો મે બી ઇશ્યુ થાય એના પહેલાં મેં કીધું એટલીસ્ટ મારી સાઈડથી હું સેફટી કરી લઉં મારી. શું કીધું મોદી સાહેબે કે તમને સાચું લાગ્યું ને તમે આવ્યા પેટ્રોલ પુરાવા? ઓબ્વિયસ છે કે એ એમની સાઈડથી બધો ટ્રાય કરશે અને ઇશ્યુ નહીં જ આવે. આઈ ટ્રસ્ટ હિમ, દેટ્સ વાય વી આર વોટિંગ હર, રાઈટ? સો મને નથી લાગતું કે ઇશ્યુ થાય, પણ સેફર સાઈડ આઈ હેવ પુટ ઇટ ઓન માય પેટ્રોલ ઇન માય ડેકી. દેટ્સ ઇટ. અત્યારે લોકોમાં શું છે સિચ્યુએશન છે કે તમને કોઈ રોષ કે એવું કાંઈ નથી. નહીં રોષ નહીં, એ પેનિક વાળી સિચ્યુએશન છે કે પેટ્રોલ નથી નહીં કે મળે એવું કાંઈ નથી, પણ લોકો ડરી રહ્યા છે કે નહીં મળે, તો એટલા માટે અહીંયા ભીડ જામી રહી છે, તમે જોઈ શકો છો કદાચ. કલાકથી તો વધારે છે. હા, એટલે એ છે તો ખરી લોકોને કે એવું કે ક્યાંક ખૂટી જાય. એટલે સી એક વાર તમે ભરાઈ બી લેશો, રાઈટ, તોય ખૂટવાનું તો છે જ, બરોબર? એવું તો નથી કે આ ચાલી જશે, Long term ચાલશે. બરોબર? આ કોવિડ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ એન્ડ ધીસ સિચ્યુએશન ડિફરન્ટ. તમે કમ્પેર ના કરી શકો બંને ડિફરન્સ. અને બીજું કે જો પેટ્રોલ પતી ગયું, રાઈટ, તો ખાવાનો જે ખાદ્ય ખોરાક છે એ બી ટ્રાન્સપોર્ટેશનમાં આવવો બંધ થશે, રાઈટ? સો આઈ થિંક લેટ્સ સી વોટ હેપન, બટ વી ટ્રસ્ટ અવર ગવર્મેન્ટ. અચ્છા, અને શું લાગે છે કે લોંગ ટર્મ આ પરિસ્થિતિ રહી યુદ્ધવાળી અને આવી રીતના ધીરે ધીરે ટકાવારી પણ ઓછી થઈ ગઈ, એટલે આપણે પેટ્રોલ પંપો અત્યારે તો બંધ થઈ રહ્યા છે, પણ ધીરે ધીરે જો ઓછું થઈ ગયું તો સામાન્ય નાગરિકોને સીધી કેવી રીતના અસર થશે? એમની રોજિંદી જિંદગી અટકી જશે કદાચ, રાઈટ? ખાદ્ય ખોરાક અટકી જશે. પેટ્રોલથી, ડીઝલથી ને એ ઈંધણથી બધું ચાલતું હોય છે, બરોબર? ટ્રાન્સપોર્ટેશન અટક્યું એકવાર તો એવરીથિંગ વિલ બી સ્ટોપ. સો દેટ ઇઝ અ બિગ ચેલેન્જ કમ્પેર ટુ ધ કોવિડ. એકચ્યુઅલી કોવિડમાં એટલીસ્ટ આ તો નહોતું જ. સો ધીસ ઇઝ એકચ્યુઅલી વરી ફોર અસ, બટ હોપ સો એના પહેલાં કદાચ મોદી સાહેબ કોઈ પ્રેશર આપશે યુએસ ગવર્મેન્ટ્સને અને એ સિચ્યુએશન રિઝોલ્વ થશે. અત્યારે શું પરિસ્થિતિ તમને જે લાગે છે એમાં શું લાગે કે સરકાર તરફથી કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? સી આ સિચ્યુએશન એવી છે કે સરકાર તો સ્ટેપ્સ લે જ છે. હરમસ્તી હમણાં 2 આપણા ટેન્કર આવ્યા, રાઈટ? તો એવું તો નથી કે તમે લાઈફ લોંગ ચાલે એટલું સુધી તમે ઈંધણ સ્ટોર કરી શકશો, રાઈટ? મતલબ ઇન્ડિયા રિલાય કરે છે બીજી કન્ટ્રી ઉપર. 80%. હા, એટલે એમાં તો હવે આપણે ખાદ્ય ખોરાક ઉત્પાદન કરી શકીએ, પણ એને ટ્રાન્સપોર્ટ કરીને પહોંચાડી નહીં શકીએ. દેટ ઇઝ ધ ચેલેન્જ એકચ્યુઅલી. સો આઈ થિંક ઇટ વિલ રિઝોલ્વ વિધિન 15 or 10, 20 or 30 days મેક્સ. ગેસ માટે જ્યારે બધા લાઇનમાં ઊભા રહ્યા ત્યારે એની કાળાબજારી ખૂબ થઈ, તો અત્યારે આપણા દેશમાં તો શું લાગે છે કે આવી પરિસ્થિતિ આવે? આપણે કોરોનાનો ટાઈમ પર જોયો જ છે, જે દવાની કાળાબજારી થઈ છે, તો એની સામે લડવું ખૂબ જરૂરી છે. 100% લડવું જોઈએ, અને એકચ્યુઅલી નાગરિકની જવાબદારી છે, એને સમજવું જોઈએ કે દરેક નાગરિક પોતે પોતાની જવાબદારી સમજે કે અહીંયા કાળાબજારી કરવાનો સમય નથી. જેને જેટલું જરૂર છે, મારે જેટલું જરૂર હતું એટલું લીધું છે, બરોબર? મેં ઇવન એ ભાઈ બીજું નાખતા હતા, મેં કીધું રવા દો, બીજાને આપો. વી નીડ ટુ થિંક ઈચ અધર એન્ડ વી નીડ ટુ કોઓપરેટ ઓવર હિયર. દેટ્સ ઇટ. ઘણી બધી વાર એવી પણ ચર્ચાઓ થાય અને સોશિયલ મીડિયા પર જ્યારથી ગેસ ના સિલિન્ડર મળવાના બંધ થયા ત્યારથી એવી ચર્ચા થાય કે જ્યારે એકદમ એન્ડની પરિસ્થિતિ આવે ત્યાં સુધી સરકાર તો એવું જ કહે કે બધું નોર્મલ છે, પણ પછી જ્યારે સામાન્ય નાગરિકોને લાઇનમાં ઊભું રહેવું પડે ત્યારે ખબર પડે કે નોર્મલ નથી. નહીં, સિચ્યુએશન નોર્મલ જ હતી અત્યાર સુધી, પણ આ જે સ્ટેટમેન્ટ્સ આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પનું કે દે વિલ નોટ, હા, એના પછી થોડું પેનિક સિચ્યુએશન છે. બાકી તો એવરીથિંગ શુડ બી નોર્મલ, રાઈટ? મતલબ અને સ્ટોક આવ્યો જ છે, કોઈ જગ્યાએ લાઈન નથી લાગી અત્યાર સુધી. ઘણા બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા એટલે વધારે લોકો. હા, યસ, દેટ ઇઝ એકચ્યુઅલી બિગેસ્ટ વરી ઇઝ અબાઉટ ઇટ. અને અહીંયા બી બંધ થઈ જશે કદાચ. બહુ મતલબ આટલા બધા લાઈનમાં લાગશે અને ઊભા રહેશે તો એનો સ્ટોક હશે ત્યાં સુધી આપશે, પછી તો ક્યાં સુધી આપશે? એટલે ડોન્ટ બી પેનિક. ધીસ ઇઝ સિચ્યુએશન વેર વી હેવ ટુ પુટ ધ પેશન્સ એન્ડ વી નીડ ટુ કોઓપરેટ ઈચ અધર. Then we can survive like a pandemic.
અને ઇન્ડિયાએ પેન્ડેમિકને કદાચ બીજી કન્ટ્રી કરતાં બહુ સારી રીતે હેન્ડલ કર્યું છે, કેમ કે આપણે ઓછી જગ્યામાં બહુ બધા લોકો જઈએ તો એ આપણે બહુ સારી રીતે કોઓપરેટ કરીને કર્યું છે, કોઓપરેટ ને હેન્ડલ કરી છે સિચ્યુએશન. તો આ તો આઈ ડોન્ટ થિંક સો ધીસ વિલ રિઝોલ્વ. ડોન્ટ બી વરી. યપ, જય હિન્દ. શું કાકા શું લાગે પેટ્રોલ ખતમ થઈ જશે એટલે ભરાવા આવ્યા? ના બહાર જતો ને સાંભળીએ ખરા ટીવીમાં સમાચાર એટલે કે પેટ્રોલ ખતમ થઈ જાય. નહીં મળે હવે બધા આગળ બંધ થઈ જવા માંડ્યા છું એટલે એક સમાચાર મળ્યા પછી ટીવી ચાલુ કર્યું, ટીવીમાં જોયું તો કે બધા બંધ થવા માંડ્યા છું તો મળશે નહીં એવું કહે છે. સાધન મૂકી દેવા પડશે તમારે પછી કે પેટ્રોલ નહીં મળે તો ફટાફટ આવ્યા કાકા? હા ફટાફટ આવ્યા. હવે બે બાબલાને હજી 5 લીટરનો ડબ્બો ભરાવો છે. પહેલા વાત કરી કે નહીં મળે તમારે 5 લીટરનું ડબલું હોય તો તમારે ત્યાં ભરાઈ જાય. કીધું ભરી આવશો કે આ ભરી આવીશું. એમણે એવું કીધું કે નહીં મળે હવે? નક્કી નહીં કે નહીં એ મળે કે ત્યાં સુધી આલીએ એમ કે. હા ટીવીમાં આવીએ જ બધું, ટીવીમાં અમે જોઈને આવ્યા. ગેસની લાઈનમાં ઊભા રહ્યા હતા? ના ગેસ તો હજુ બાટલો ભરેલો હતો એટલે ગેસમાં તો મેં હજુ જ્યાં નહીં, પણ આ પેટ્રોલનું સાંભળ્યું એટલે એમાં ફટાફટ આવ્યા. બાજુવાળાએ કીધું કે ભરાઈ આવો ફટાફટ, નહીં મળે પછી એટલે મેં ફટાફટ આવ્યા. ટેન્શન છે બધાની અંદર કે પેટ્રોલ ખતમ થઈ જશે એનું? ટેન્શન તો ખરું ને. ટેન્શન તો ઘણું એ છે, નહીં મળે તો. મોટો બાબલો ત્યાં છે એને ફોન કરે કે પેટ્રોલ ભરાઈ યાર કે ના મળશે મમ્મી, એવું ના હોય કે મળશે તો ખરું જ કે હવે નહીં મળે એ વાત તો સાચી તો છે ભાઈ. શું લાગે આ યુદ્ધના કારણે હજી કેટલું બધું આવશે સામાન્ય નાગરિકોને લાઈનોમાં ઊભું રહેવાનું? આવશે તો ખરા ને લાઈન. યુદ્ધ તો હજી પતો નહીં ત્યાં સુધી તો નક્કી ના કહેવાય. તકલીફ પડશે? પડશે તકલીફ પડે એવું લાગે તો છે. તો બાટલામાં પડી આમાં પડવાની તો છે. શું સરકારે શું કરવું જોઈએ હવે? સરકારે આનો કંઈ નિર્ણય તો લેવો જોઈએ ને. કંઈક પબ્લિક બહુ હેરાન થાય છે એટલે કંઈક તો એનો નિર્ણય લેવો પડે. હેરાન તો થાય છે જ. કારણ કે તડકામાં લાઈનમાં તો આપણે બધાએ જ ઊભું રહેવાનું છે. આપણે જ ઊભું રહેવાનું છે ને. અત્યારે તમે જુઓ કે લાંબી લાઈનો કતારો લાગવાની શરૂ થઈ ગઈ છે અને પ્રશ્ન એ છે હવે કે ગેસના સિલિન્ડર માટે લાગેલી લાઈનો અને હવે પેટ્રોલ માટે લાગેલી લાઈનો સામાન્ય નાગરિક સુધી આ યુદ્ધની અસર પહોંચી રહી છે ને એનું આ ઉદાહરણ છે. અમુક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ઊભા રહેશો 2 મિનિટ? શું નામ છે તમારું? ઘનશ્યામ. અને ઘનશ્યામભાઈ પેટ્રોલ પુરાઈ લીધું? ડર હતો કે પતી જશે એટલે આવ્યા? ડર એટલે એવું હતું કે પેટ્રોલ આગળથી આવતું નહીં એવું જાણવા મળ્યું અમને. હા બસ. તો અહીંયા શું કહે છે પેટ્રોલનો સ્ટોક? મધેશિયા. હા તો શું લાગે પતી જશે પેટ્રોલ? પેટ્રોલ તો બધી પબ્લિક ભરાવા આવશે તો પછી અહીંયા બંધ થઈ જશે. હા જો લાઈન તો લાંબી થઈ ગઈ. લોકોમાં ડર છે કે પેટ્રોલ પતી જશે એવું? હા લોકોમાં ડર ખરો. ગેસના બાટલા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા? ના એ તો નહીં આવતું. હા નહીં આવતા. અમને પૂછીએ આપણે. એક્સક્યુઝ મી, આ કાકાને પૂછીએ. બંધ કર દો કાકા, પેટ્રોલ બળે અત્યારે. પેટ્રોલ બળે ના ચાલે, બિલકુલ નથી ચાલે. કાકા શું નામ છે તમારું? જગદીશ વ્યાસ. અને જગદીશભાઈ શું છે ડર છે પેટ્રોલ ખતમ થઈ જશે? થોડી હમણાં 10 મિનિટ પહેલા સાંભળ્યું એવું કે 3-4 કલાક સુધી પેટ્રોલનો સ્ટોક છે અહીંયા નાયરામાં, એને હિસાબે પેટ્રોલ ભરાવા આવ્યો. તો આમ લાઈન તો જોવો છે રસ્તા તો આ છે ઘણી છે. બોલો તો આપણે પેનિક કરવાનું કે થોડું શાંતિ? ના થોડું શાંતિ, જરૂરિયાત પૂરતું, પણ 2-3 દિવસ ચાલે એટલું ભરવાનું. સ્ટોક કરવાની જરૂર નથી. ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ છે કે કશું 100%. અને જો ખતમ થઈ ગયું તો? ના ખતમ નહીં થઈ જાય તો સાયકલો ચલાવશું. હા પણ સરકારને બ્લેમ નહીં કરીએ કારણ કે આ તો ઇન્ટરનેશનલ પેલું છે. હા એટલે સરકારની કંઈ એમાં ભૂલ નથી. અને અત્યારની પરિસ્થિતિ જોતા શું લાગે છે કે જો આ યુદ્ધ? કશું નહીં. યુદ્ધ ઇન્ડિયા ગવર્મેન્ટ ઇઝ અ સોલિડ, નો પ્રોબ્લેમ. ગમે ત્યાંથી મોદી સાહેબ રસ્તો કાઢશે, પેટ્રોલ લઈ આવશે, પેટ્રોલ લાવશે 100%. અને હમણાં જ પ્રધાનમંત્રીએ સંસદથી ભાષણ પણ આપ્યું લોકસભાથી, અને ત્યારે એમને એવું કહ્યું પણ ખરી કે આપણે આપણા પૂરા પ્રયત્ન કરીએ છીએ, પણ જો કોરોના જેવી પરિસ્થિતિમાં આપણે લડ્યા છીએ તો એવી કોઈ પણ કટોકટી આવે તો આપણે તૈયાર શું નહીં, ગભરાવાની જરૂર નથી. ઇવન સાયકલનો ઉપયોગ કરવાનો, પેટ્રોલની બચત થશે અને થોડું શારીરિક શ્રમ પણ પડશે ત્યારે ખ્યાલ આવશે કે પેટ્રોલની વેલ્યુ શું છે. આપણે દેશ તરીકે અને નાગરિક તરીકે આ અવસ્થા પછી એવું જાગવાની જરૂર છે કે આપણે આત્મનિર્ભર થવાની વધારે જરૂર છે? હા આત્મનિર્ભર થવાની જરૂર ખરી, પરંતુ પેટ્રોલ ધરતીમાંથી જ ના નીકળતું હોય, બીજા ઉપર ડિપેન્ડ થતા હોય તો કઈ રીતે? હા નો ડાઉટ કે હવે વિકલ્પ ઈવીનો છે એટલે નો ડાઉટ લોકો હવે ઈવી તરફ વધારે વળશે.
સ્ટોક જરૂરિયાત પૂરતું તમે લ્યો, વધારાનો સ્ટોક કરવાની જરૂર નથી, એટલે બધા લોકોને મળી શકે અને ભાવ પણ ના વધે. શું નામ છે તમારું? જીતેન્દ્ર સિંહ. અને જીતેન્દ્રભાઈ, ડર હતો કે પેટ્રોલ ખતમ થઈ જશે એટલે આવ્યા કે પૂરું થઈ ગયું હતું? ડેફિનેટલી ડર તો છે જ ને મેડમ, બિકોઝ મેક્સિમમ સોર્સ આપણે પ્રોક્યુર કરીએ છીએ ગલ્ફથી. જે રીતનું સિચ્યુએશન અત્યારે બને છે એ પ્રમાણે તો ડેફિનેટલી ડર તો છે જ. સો ને થોડી પેનિક સિચ્યુએશન થઈ ગઈ છે. પેનિક છે? પેનિક સિચ્યુએશન બહુ છે. બધા લોકો સાથે વાત કરી તો એમને એવું કહ્યું છે કે 2-3 પેટ્રોલ પંપ ફરીને આવ્યા ને બધે જ આટલી હું લાઈન. પોતે કહું છું, હું આશ્રમ રોડથી અહીંયા ભરાવા આવ્યો. આશ્રમ રોડથી હું આશ્રમ રોડથી અહીંયા ભરાવા આવ્યો છું. એટલી મોટી લાઈન છે, ટ્રાફિક છે, એ એટલું બધું છે. ઓફિસ આવરમાંથી લીવ લઈને અત્યારે આવ્યો. બોલો, સર રજા લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યો, રજા લઈને, લીવ લઈને. બોલો અરે બાપ રે. કે હા, કે એટલીસ્ટ કે થોડું પરમિશન મને આપો એટલે હું ભરાવું, કેમકે રિઝર્વમાં જતું રહ્યું હતું. અને બધાને આ ડર હશે આવો તો? ડેફિનેટલી ડર તો છે જ ને. આ તો અત્યારે ભરાયું છે તો મોસ્ટલી જુઓ ને કે 6-7 દિવસનું જ છે, બટ સેમ સિચ્યુએશન વિલ કન્ટિન્યુ ફોર નેક્સ્ટ વીક. સો ડેફિનેટલી બહુ મોટો કન્સર્ન છે એઝ કમ્પેર ટુ ધ અત્યારે જે સિચ્યુએશન છે, વોર સિચ્યુએશન, એના લીધે. આ સિચ્યુએશનમાં નાગરિકોએ શું કરવું અને સરકારે શું પગલાં લેવા, શું લાગે તમને? નાગરિકો એક જે વસ્તુ છે અત્યારે, નો ડાઉટ ગવર્મેન્ટે કશું કીધું નથી કે વી ડોન્ટ હેવ અ રિઝર્વ. દે ઓલરેડી, એ લોકો જોડે ઓલરેડી રિઝર્વ છે, બટ એક પેનિક સિચ્યુએશન થઈ ગઈ છે. તો પેનિકને કંટ્રોલ કરવું એઝ અ હ્યુમન બિંગ, એ જ પેનિક, બિકોઝ વી ઓલ્સો, હું પોતે બી પેનિકનો શિકાર થઈ ગયો કે યાર હવે મારે રિઝર્વ છે, ના મળે તો અત્યારે પેનિક સિચ્યુએશનથી થોડું બહાર નીકળવું પડે. ગવર્મેન્ટના જે વડીલ છે એ લોકોને એના માટે પગલાં લેવા બહુ જરૂરી છે. પગલાં ઇન સેન્સ દે હેવ ટુ અનાઉન્સમેન્ટ કરવું પડે કે નહીં ભાઈ તમે પેનિક ના થાઓ, વી હેવ રિઝર્વ છે ને ફોરકાસ્ટ ચાલે છે. ને સેકન્ડ સોર્સ શું છે, ગવર્મેન્ટને કહેવું પડશે કે ચલો તમારું ગલ્ફ સ્ટેટ ઓફ હાર્મોસ બંધ છે, પણ એની જગ્યા ઉપર તો અમે લોકો કઈ જગ્યાથી પ્રોક્યોર કરીએ છીએ તો કોન્ફિડન્ટ આવે, એઝ અ નાગરિકોને કોન્ફિડન્ટ આવે કે નહીં ભાઈ આ બંધ થઈ ગયો, લેકિન અમારી સરકાર અમારી ચાડે છે, અમે રશિયાથી લઈશું, વેનેઝુલાથી લઈશું, અમેરિકાથી લઈશું. તો એક કોન્ફિડન્ટ હજુ સુધી એઝ અ નાગરિકોમાં કોન્ફિડન્ટ નથી બિલ્ડ થતો. આજથી 2-4 વર્ષ પહેલાંથી જે ઈવીને પ્રમોટ કરે છે, હવે ઈવી ઉપર આવવાના દિવસ આવી ગયા છે કે આ તો ચલો અત્યારે તો આ સિચ્યુએશન છે, પણ વી ઓલ્સો, અમને ખબર છે કે આજની તો આવાવાળા 20, 25, 30, 50 વર્ષમાં તો પતી જવાનું છે. તો ડેફિનેટલી નોન રિન્યુએબલ સોર્સ ઉપર વિચારવું પડે. હવે અમને યાદ આવે કે ના, એક સેકન્ડરી સોર્સ ઈવી ગાડી કે એ બધું હોવું બહુ જરૂરી છે. બહુ વધી ગઈ છે હવે. હા, એ તો હવે ભરાવવું તો પડશે. મારા ગાડીમાં પેટ્રોલ ના હોય તો ડરના કારણે કોઈ એવું તો છે નહીં કંઈ. આપણે સરકાર સારી છે, કંઈ વ્યવસ્થા કરી દેશે, કંઈ તકલીફ હશે તો બરાબર. લાંબા ગાળે અસર લાગે છે તમને થશે એવું? ના ના, એવું તો કંઈ નહીં. આપણી સરકાર સારી છે એટલે કંઈ થાય એવું નથી. કંઈ નહીં થાય, સારું જ રહેશે. પણ આપણે જે વાત કરીએ છીએ અને અત્યારે જે દેખાય છે એમાં બહુ જ આસમાન જમીનનો ફરક છે. એટલે 2 વ્હીલરની 3 લાઈનો આખી ભરાયેલી છે, છેક બહાર સુધી તમે જુઓ તો લાઈનો લાગેલી છે પેટ્રોલ માટેની. અને મોટા એક જણાને એવું લાગે કે ભાઈ પેટ્રોલ પતી જાય તો બીજો તે એને જોઈને ભીડ પર લગાવી દે છે, એવું બની શકે ને. લોકો જોવે છે કે લાઈનો લાગી છે અને એટલે જ અહીંયા વધારે ને વધારે લાઈનો આગળ લાગી રહી છે. સમસ્યા એ છે કે જ્યારે આપણે કોઈ સમાચાર જોઈએ એટલે તરત જ આપણે ભેગા થઈ જઈએ અને આપણે તરત જ એવું વિચારીએ કે આ થઈ જશે તો. એટલે હજી તો અને જો ને તોમાં આટલી બધી લાઈન લાગી છે. બહુ જ બધા પેટ્રોલ પંપો બંધ પણ થઈ ગયા છે. અહીંયા આવ્યા હતા તો લોકોની સમસ્યા સમજવી હતી, કારણ કે અંતે તો એ લોકોએ જ લાઈનમાં ઊભું રહેવું પડે છે. 2 વ્હીલરમાં જે લોકો આવે છે એમની સાથે વાત કરીએ. કાકા, શું લાઈન ગોતો છો? ક્યાં જવાનું? આ તો પેટ્રોલ ભરાવાનું છે તો શું? તો ડર લાગે છે ખતમ થઈ જશે એનો? ના ના, મને તો કોઈ ડર તો લાગતો નથી. તો કેમ લાઈનમાં ઊભો રહેવા આવ્યા? ડર નહીં? આ તો ખાલી થઈ ગયું છે એટલે લેવા આવ્યો છું. મને કોઈ ખબર નથી કે બીજી કઈ નહીં ખબર. બાકી ભીડ તો બહુ બધી છે. તમારે શું ખાલી થઈ ગયું કે ડરથી આવ્યા? હા, ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું એટલે ડર નહીં, ખલાસ થઈ જશે? ના ના, જોઈએ તો ખરું ને, ઇમરજન્સીમાં કાંઈ જવું હોય તો જોઈએ તો ખરી ને. તો આટલી બધી ભીડ કેમ થઈ છે? પણ ભાઈ લોકો ભાગે છે, એમ ભાગે છે. સમાચાર આવે કે ટીવીમાં? શું સમાચાર આવે? હવે મેં જોયા નથી, લોકો કહે છે ટીવીમાં સમાચાર આવે. અચ્છા, અમને પૂછીએ શું નામ છે તમારું? રાજેશભાઈ. અને રાજેશભાઈ, આટલી બધા પેનિક કેમ છે લોકો? અરે આ બધી રીલો ફરવા માંડી ને ઇન્સ્ટામાં, એના માટે. રીલ જોઈને આવ્યા? રીલ જોઈને જ. અને શું છે રીલમાં? પેટ્રોલ પતી જવાનું એવું કીધું, એટલે ભાઈ તો પુરાઈ દઈએ થોડું ઘણું. તો આટલી બધી ભીડમાં ઉભા રહેશું, ક્યારે પાર આવશે? ના ના, આવી જશે 10 મિનિટ. આવી જશે.
શું લાગે આ લાંબા ગાળામાં યુદ્ધની અસર કેટલી થશે હજી? થશે હવે તો જે થવું હશે એ તો સરકાર નક્કી કરશે. શું કરવું જોઈએ સરકારે? જે તો જરૂરી હોય તો કરવું જ પડશે ને, યુદ્ધ કરવું જ પડશે ને. થશે યુદ્ધ ક્યાં કરવાનું છે આપણે પણ? તો આપણે જ કરવાનું થશે. શું નામ છે તમારું? વિશાલભાઈ દેસાઈ. અને વિશાલભાઈ ક્યારના લાઈનમાં ઊભા છો? અડધો પોણો કલાકથી લાઈનમાં ઊભો છું. શું લાગે પેટ્રોલ મળશે? શી ખબર, અત્યારે તો લાઈનમાં છીએ, હવે આગળ જઈએ ત્યારે ખબર પડે કે શું ઇસ્યુ છે. કલાકથી કેમ લાઈનમાં ઊભા છો પણ? પેટ્રોલના લાઈન છે એટલે, પેટ્રોલ પંપની લાઈન છે એટલે. ડર છે કે પતી જશે? ના ના, પતે તો નહીં પેટ્રોલ, પણ પબ્લિક ગાંડી છે. પબ્લિક ગાંડી છે? પબ્લિક ગાંડી છે. અચ્છા, તો આટલી બધી ભીડ કેમ થઈ અચાનક? બધા કોઈએ કીધું કે પેટ્રોલ બંધ થઈ જવાનું છે, બંધ થઈ જવાનું છે, એટલે પુરાવા આવ્યા. તો તમે ડરથી પુરાવા આવ્યા? હા, ડરથી પુરાવા. બંધ થઈ જાય તો શું કરવાનું? ગાડી કેવી રીતે ચાલે પછી એના માટે? તો કલાક ઊભા રહેશો લાઈનમાં? હા, ઊભું રહેવાનું. પેટ્રોલ એટલે અહીંયા અમે કારગિલ પેટ્રોલ પંપ આવ્યા છીએ અને તમને એ ભીડ દેખાતી હશે. આ તો રાઉન્ડમાં ચક્કર ચાલે છે, એટલે તમને બતાવું મુખ્ય ભીડ કેટલી છે. કારગિલ પેટ્રોલ પંપમાં 2 વ્હીલર જે છે એ ત્યાં પણ સખત ભીડ છે. આ 4 વ્હીલર આખું રાઉન્ડ ફરી અને આવે છે ત્યારે પણ એટલી ભીડ છે. લોકો કલાકથી લાઈનમાં ઊભા છે અને એટલું સખત પેનિક લોકોમાં છે કે ખતમ થઈ જશે. શું નામ છે તમારું? કૃપાલી પટેલ. અને કૃપાલીબેન, શું લાગે પેટ્રોલ ખતમ થઈ જશે એટલે આટલી ભીડ છે? ના, પેટ્રોલ તો મળી રહે છે. મળી રહે છે. તો તમે કેમ પુરાવા આવ્યા? ડરથી આવ્યા? સમાચાર પતી ગયું એટલે પુરાવા આવી. પતી ગયું એટલે તો આટલી ભીડમાં ઊભા રહેશો? પુરાવું તો પડશે ને, એક સાધન ચલાવવું છે તો. પણ લોકોમાં ડર છે ખતમ થઈ જશે એટલે આટલી ભીડ થઈ છે. એવા લોકોની ખબર રહી આપણને. તમારે ખતમ થઈ ગયું એટલે? હું તો ખતમ થઈ ગયું એટલે પુરાવા આવી. અહીંયા બહુ જ બધા લોકો એવા છે જે કલાકોથી ઊભા જ રહ્યા છે લાઈનમાં. હજી લાઈન તો ચાલુ જ છે એટલે એટલા બધા લોકો આવી જ રહ્યા છે. દાદા, ક્યારના લાઈનમાં ઊભા છો? અહીંયા અડધો કલાકથી ઊભા રહ્યા છે. અડધો કલાકથી હજી નંબર નહીં આવ્યો? હજુ નંબર આવ્યો નથી. તો ભીડ તો જો કેટલી છે. હવે લાઈન તો બહુ લાગી ગઈ છે. શું પેટ્રોલ ખાલી થઈ ગયું? પેટ્રોલ છે થોડું છે, પણ જો થોડું એક્સ્ટ્રા થોડું ભરેલી સારું. આ થોડું વાતાવરણ એવું થઈ ગયું ને કે બધા એમ કહે છે કે પેટ્રોલ બંધ થઈ જશે. બધા એવું કહે છે એટલે નહીં મળે એટલે કે અમે ભરવા અહીંયા આવ્યા છીએ. ડર છે તમને? ડર છે કે પેટ્રોલ ખતમ થઈ જશે એવું? હે, ડર છે પેટ્રોલ ખતમ થશે એવું? ના, એવું નથી. તો ભાઈ ભરાવા આવ્યા ને આટલી લાઈનમાં? થોડી આપણે સ્ટોકમાં થોડું હોય તો કદાચ ના મળે તો કદાચ ભવિષ્યમાં તો આપણે ઇમરજન્સી કામમાં આવી જાય પેટ્રોલ, તો આપણે ઘરે બેસી ના રહેવું પડે, તો ઓટોમાં પછી ડબલ ભાડા આપવા પડે. એના માટે મેં એક્સ્ટ્રા. સરકારે શું કરવું આવું પરિસ્થિતિ થાય તો? ના, અમે એવું તો છે નહીં અમારું. શું નામ છે તમારું? ગોવિંદ. અને ગોવિંદભાઈ, પેટ્રોલ પતી ગયું એટલે આવ્યા કે ડર? મારે એક્ટિવામાં ફૂલ છે પેટ્રોલ, પણ હું જોવા આવ્યો કે કેમ ભીડ છે. લે, જોવા શું આવ્યા? એટલે ભીડ છે એના માટે. શોર્ટેજ થઈ છે પેટ્રોલની. થઈ છે શોર્ટેજ? એવું લાગે મને. કેટલી જગ્યાએ જઈને આવ્યા? ના, હું તો જતો હતો રસ્તામાં, પણ ભીડ જોઈને આવ્યો. અને ઊભા રહી ગયા લાઈનમાં કે જેટલું પૂરા નહીં, હું પૂછવા જ આવ્યો અહીંયા. હા, તમને શું લાગે ખતમ થઈ જશે? ખતમ તો ના થાય. ના થાય. સરકારે શું કરવાનું? આવું બધા પેનિક કરે તો શું થશે? કંઈ નહીં, ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને ફરવાનું. તમારું શું નામ છે? ઉત્તમભાઈ. અને ઉત્તમભાઈ, ડર છે કે પેટ્રોલ ખતમ થશે એવું? એવું કંઈ ખબર નથી, પણ મોદી સાહેબ અત્યારે કીધું છે કે તૈયાર રહી જાઓ તમે. હા, તો તૈયારી કરી. માટે આવી રીતના લાઈનમાં ઊભા રહેશો તો પછી શું કરવાનું? હા, બતાવો શું કરવાનું હતું? ક્યારે નંબર આવશે શું લાગે? એવી ભીડ લઉં તો એક અડધો કલાક લાગશે મને લાગે. એટલા તડકામાં ઊભા રહેશો પછી શું કરવાનું? પછી ફરીથી લાઈનમાં લાગવાનું વારો આવી ગયો એવું લાગે. લાઈનમાં લાગો બસ. કેટલી લાઈનમાં ઊભા રહ્યા? હા, કેટલી અમે પહેલે 2000ની લાઈનમાં, 2 નોટોની લાઈનમાં, પછી કોરોનાના ટાઈમ, પછી અત્યારે આ લાઈનો બસ. ગેસની લાઈનમાં ઊભા રહ્યા? બસ લાઈનમાં. શું કરવાનું? શું કરે સરકાર આનું? સરકારનું શું વાંધો એમ બધું? પૂરા વર્લ્ડ વાઇડ આ વર્લ્ડ ક્રાઇસિસ છે, તો પછી એમ શું કરવાનું? આત્મનિર્ભર થવાની જરૂર લાગે? બિલકુલ આ ટાઈમે એમ લાગે કે ભાઈ આત્મનિર્ભર થવું જોઈએ. અને જો આ ક્રાઇસિસ લાંબો ચાલ્યો તો કેવી રીતના લડીશું?
બાકી તો કંઈ સમજ નહીં થવા નહીં આવતું નહીં સમજ આવતું. પણ સામાન્ય નાગરિકે તો લાઈનમાં જ ઊભું રહેવાનું. सामान्य नागरिक ने तो आई बस ऐसा ही रहेगा, बस लाइन में खड़े रहो आप, जीवन इसमें चला जाए. बस सही है. दूसरा कोई काम नहीं, लाइन में लगो, एक लाइन खत्म हो दूसरी चालू हो जाए, दूसरी खत्म हो तीसरी लाइन चालू हो जाए बस. એટલે આ જ મોટી સમસ્યા છે કે બધાને એવું લાગે કે એમને લાઈનમાં જ ઊભું રહેવાનું. તમારું શું નામ છે? મારું નામ રમેશભાઈ છે. અને રમેશભાઈ, ડર છે કે પેટ્રોલ ખતમ થાય એટલે આટલી? ડર નથી, હું તો અહીંયા બાલ કટિંગ કરાવવા આવ્યો તો કીધું હવે ઓછું છે તો થોડું ભરાવતો જાઉં. મને એવો ડર નહીં કે બંધ થશે. આપણે ત્યાં તો વ્યવસ્થા પૂરી જ છે. ભલે આ લોકો ખોટી અત્યારે તો મગજમારી, બાકી આમ તો જનરલી આપણે હજુ તો કોઈ અવ્યવસ્થા નહીં. પણ આ તો ભીડ તો જો ક્યારે નંબર ભીડ તો આ લોબુ ભારીને હું વળી અહીંયા આવ્યો, કીધું ભરાવતો જવું, થોડું ઓછું છે તો. બાકી મને તો એવું બધું નહીં લાગતું કે આપણી તો વ્યવસ્થા સારી ચાલશે જ. પબ્લિક ખોટી ધમાલ કરી રહી કેવી છે. રીતના ચાલશે વ્યવસ્થા? એટલે હજુ તો આપણા ભાઈ બફર સ્ટોક થોડો ઘણો પડ્યો છે અને મોદી સાહેબનું કામકાજ બી એવું સારું છે કે વાટોઘાટો ચાલે છે અને બીજા રસ્તે બી 41 દેશો જોડે કંઈક વાટોઘાટો છે, એટલે એનાથી આપણને પુરવઠો જળવાઈ રહે છે. અને એ તો આવા ટાઈમે દેશને મદદ કરવી એ નાગરિકની ફરજ બી આવે છે. નાગરિકે શું કરવાનું હવે? નાગરિકે બસ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો. ખાલી એક માણસ લઈને ગાડીઓ જાય છે ના જવું જોવે અને 2-4 કામ હારે કરવા જોવે અને બને એટલો દેશને સાથ આપવો જોવે, સુશાસનમાં રહેવું જોવે. અને પબ્લિક જો દેશ હારે એક ઊભી રહેશે તો સરકાર સારી રીતે ચાલી શકશે. બાકી આ તો ખોટી અવ્યવસ્થા. જેવી રીતે 50 લાખની 55 લાખની ગેસના બાટલાની જરૂર છે અને 76 લાખ બુકિંગ કરે તો 25 લાખ રોજ વધારે જાય તો 5 દાડામાં અમે અછત દેખાય. મારે જરૂર છે એક બાટલાની 3 બાટલા ભરાવું તો બાકીના 2 માણસ ભૂખે જ મરવાના ને બાટલા વગર. એટલે ખરેખર જોવા જઈએ તો બધું ખોટું છે. ખોટી ઉપજાઈ કાઢેલી કે જે બી વિરોધ પક્ષ ગમે તે, બાકી માણસે થોડો સાથ અને સહકાર, બધું નોર્મલ છે. આ પેટ્રોલ પંપના મેનેજર છે, એમની સાથે વાત કરીએ અને સમજીએ કે કેટલો સ્ટોક છે અને કેમ લોકો પેનિક કરી રહ્યા છે. શું નામ છે તમારું? मुकेश भाई चौहान. और मुकेश भाई, कितना स्टॉक पड़ा है, चले लंबा उतना है? अभी हमारे पास 14 पेट्रोल आया और 10 पेट्रोल है. हाँ, मतलब 14 गाड़ियाँ आई हैं? नहीं, 14 गाड़ी नहीं, एक टैंकर में 24 किलो का गाड़ी है. 24 किलो. इसमें 10 डीजल है और 14 पेट्रोल है. और ये इतना पैनिक कब से है? इतने सारे लोग आ रहे हैं. ये लगभग 12-1 बजे से चालू है. और कितना समय स्टॉक चले उतना है पेट्रोल? अब इतना ऐसा भीड़ रहेगा तो ये तो ज़्यादा टाइम तक नहीं चलेगा. तो क्या व्यवस्था की है अभी स्टॉक हमारे पास जो गाड़ी में जो है वही पड़ा है. लोगों को पैनिक होने की ज़रूरत है अभी के नहीं है? अभी तो मैं किसी को मना नहीं कर रहा हूँ. हमारे पास जो स्टॉक है मैं मतलब अपनी कैपेसिटी रख दिया है कि किसी को 200 किसी को 100 ऐसे ही करके मैं दे रहा हूँ. ये लास्ट स्टॉक कब आया आपके पास? ये अभी आया, जस्ट अभी 1 घंटा हुआ है. 1 घंटा हुआ. हाँ. बाकी बहुत सारे तो पेट्रोल पंप बंद भी हो गए ना. हमारा मतलब शनिवार को गया था हमारा 3 गाड़ी और तो तीनों गाड़ी वापस वहीं खड़ी रही, माल नहीं दिया. आज दिया 1 गाड़ी को. अभी 2 गाड़ी मेरी उधर पड़ी है. और आपको 12 बजे से लोग आ रहे हैं तो ये बोल रहे हैं कि उनको डर लग रहा है कि पेट्रोल खत्म हो जाएगा? नहीं, वो ऐसा ही बोल रहे हैं कि माल मिल ही नहीं रहा है. मगर हमको क्या है, आगे से माल मेरे को मिलेगा तो हम तो दे ही रहे. हमें ऐसा नहीं है कि हम स्टॉक रोक के रख रहा हूँ, ऐसा नहीं है. मेरे पास जो स्टॉक पड़ा है मैं दे रहा हूँ. हाँ, सबको पूरा भर के दे रहे हैं? पूरा नहीं दे रहा है. मैंने अभी जैसे कोई फुल कर आ रहा है तो उनको 1000 दिया. किसी को जो बोले है कि बाहर जा रहा हूँ तो उनको 2000 का कर दिया. मगर किसी को मना नहीं कर रहा हूँ. मतलब वो 100-200 कम जिसको जितना जरूरत है. हाँ, जरूरत के हिसाब दे रहे. बाकी इतना चलेगा नहीं आज? नहीं चलेगा, मगर कल तक तो चल जाएगा. इतना तो है. हाँ, चल जाएगा. फिर खत्म, फिर अगर अपने हिसाब से अगर देंगे तो चल जाएगा कल तक. और स्टॉक कब आने वाला है? वो अभी तो 2 गाड़ी पड़ी है, भरा ही नहीं. हाँ, तो ये बंद हो जाएगा पेट्रोल पंप? अभी माल जितना रहेगा मैडम उतना तो मैं दे ही रहा हूँ. स्टॉक जब तक रहेगा तब तक देना रहेगा. डीजल है कि डीजल खत्म? नहीं, डीजल का तो अभी मेरा स्टॉक अभी बंद ही है. गाड़ी खाली होगी उसके बाद डीजल हम देना चालू करेंगे. अभी डीजल का बंद है मेरे गाड़ी, खाली पेट्रोल का. आज के दिन कितने लोग आए होंगे, आपने कुछ गिना है? कुछ आंकड़ा है मगज में? नहीं, इतना तो आइडिया नहीं है. 1000 तो बहुत कम हो गया है. ज़्यादा तादाद में लोग आ गए. ज़्यादा हो गए क्योंकि अभी मेरे को तो बहुत ज़्यादा लोग. हाँ, अभी तो ज़्यादा ही हो गए. શું નામ છે તમારું? જીગરભાઈ. અને જીગરભાઈ, આ લોકોએ પેનિક કરવાની જરૂર છે કે શાંતિ રાખવાની જરૂર છે? એમ જોવા જઈએ તો શાંતિ રાખવા જેવી જ છે. આ તો ખાલી કેવું કે પેટ્રોલ મળશે જ, બીજી વાર એવું નથી. આ તો શું કે નોકડાઉન લોકોના ન્યૂઝમાં કીધું છે કે નોકડાઉન જેવું થવાનું છે. પાછું એવું થશે નહીં પાછું. એમ પેટ્રોલ આવશે જ પણ મળશે બધાને. તો લોકો આમ જો ભીડ કરી રહ્યા છે, બાજાબાજી કરી રહ્યા છે. હવે એ તો કેવું છે કે એક ડર બેસી ગયો છે બધાને, એટલે એવું થાય કે પણ આટલું પેટ્રોલ નાખાઈને જશે કે ખૂટી તો જવાનું જ છે. હમણાં નાખાવશે તો કાલે તો ખૂટી જ જશે ને. એટલે પતવાનું તો છે જ. પતવાનું તો છે જ.
છેલ્લે ઇલેક્ટ્રિક આ વ્હીકલ લઈ લો તો સારું રહે એમાં સારું